ગાંધીનગરમાં અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। સેક્ટર 16માં આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાતા બે ખાનગી બસ ફસાઈ છે। ફાયર વિભાગે બે લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે। તો ગાંધીનગર સેક્ટર 16માં આવેલ અંડરપાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાઈ જતા ગચાર અંડરપાસ ખાતે રસ્તો બંધ થઈ ગયો છે। અંડરપાસમાં બે લક્ઝરી ફસાઈ જતા ગાંધીનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને ગાંધીનગર ફાયર વિભાગે 5 જેટલા લોકોને અંડરપાસમાંથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા છે। હાલ સમગ્ર ગાંધીનગર શહેરમાં વરસાદ આફત બની ગયો છે। તમામ જગ્યાએ વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ અનેક જગ્યાઓ પરથી આફતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે તો કેટલીક જગ્યાઓ પર વાહનો ફસાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પાટનગરમાં વરસાદ વરસતાની સાથે જ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। પહેલા વરસાદમાં મોડી રાત્રે લગભગ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને એના કારણે કોર્પોરેશનની જે કામગીરી છે એની સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ગયા વખતે પણ આ જ પ્રકારે અનેક વિસ્તારોની અંદર રોડ બેસી જવાની, ભૂવા પડવાની અથવા તો પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી। ત્યારે કારણ આપ્યું હતું કે પહેલો વરસાદ છે, કામગીરી પછી એના કારણે આવું થયું છે। સતત બીજા વર્ષે પણ આ જ પરિસ્થિતિ છે। ગાંધીનગર શહેરમાં આવેલા 3 અંડરપાસ એટલે કે ગ4 પાસેનું અંડરપાસ, સેક્ટર 21 થી સેક્ટર 22 ને જોડતો અંડરપાસ અને વાવોલ અંડરપાસ, આ ત્રણેય અંડરપાસ રાત્રે જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ગ4 અંડરપાસમાં પસાર થતી લક્ઝરી બસ બે ફસાઈ હતી, જો કે એમાં મુસાફરો ન હોવાના કારણે 5 લોકો છે એમને રાત્રે ફાયરની ટીમે બચાવી લીધા હતા અને ત્યાર પછી લક્ઝરીને બહાર કાઢવામાં આવી હતી। સેક્ટર 27માં આખો રોડ એટલે કે લગભગ 100 થી 200 મીટરનો રોડ છે એ બેસી ગયો છે અને એમાં ગાડી ફસાઈ તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં LDRP સર્કલ છે એની પાસે પણ રોડ બેસી જવાના કારણે ડમ્પર ફસાયું છે। પૂર્વ કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવાસસ્થાન પાસે પણ આ રોડ બેસી જવાના કારણે વાહનોને હાલાકી પડી રહી છે। એટલે ગાંધીનગરના મોટા ભાગના સેક્ટરોની અંદર કોર્પોરેશનની કામગીરી જે છે એ યોગ્ય ન હોવાના કારણે અથવા તો જે કામગીરી કરવામાં આવી છે એમાં કોઈ સુપરવિઝન યોગ્ય પ્રકારે ન થયું હોવાના કારણે સતત બીજા વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ બની છે। આભાર માહિતી માટે।